તો જે પણ મિત્રો મોબાઈલ નવો લેવાના હોય અથવા તો જૂનો લેવાના હોય તો ઘણા બધા મિત્રોને અટાણે એક જ ક્વેશ્ચન છે કે મોબાઈલના ભાવ આટલા બધા વધારે કેમ? કારણ કે પહેલાના ટાઈમમાં એવું હતું કે 20 થી 25 હજારમાં તમે ફોન લ્યો ને તો સારો એવો ફોન આવી જતો હતો. હવે અટાણે લગભગ એમ માનો ને કે 10 થી 50 હજાર સુધીના ફોનમાં 3,000 થી માંડી અને 12,000 સુધીનો વધારો આવ્યો છે. ઘણા બધા એવા મોડેલ છે એમાં. તો બધા ફોન લેવા જાય છે તો સેકન્ડ ફોન અને નવા ફોનમાં મગજમાં બેસતું જ નથી કે આટલા બધા ભાવ કેમ ફોનમાં. ભાવ વધવાનું મેઇન કારણ છે એની અંદર જે મોબાઈલની અંદર સ્પેર પાર્ટ વપરાય, મેમરી ચિપ, એઆઈ ચિપ અને બીજી ઘણા બધા જે કમ્પોનેન્ટ આવતા હોય એમાં ઘણી બધી વસ્તુ છે જેમાં ભાવ વધી ગયા છે. જેમ કે એક્ઝામ્પલ તમને દઉં, આ છે સેમસંગની SSD 2TBની. તો આ SSD મેં 2.5 થી 3 વર્ષ પહેલા 13,000 રૂપિયામાં લીધી હતી. 2TBની SSD છે સેમસંગની. હવે અટાણે મેં આજની તારીખમાં એમેઝોનમાં પ્રાઇસ જોઈ તો આની 55,000 રૂપિયાની આજુબાજુ પ્રાઇસ છે અને ફ્લિપકાર્ટમાં 47 થી 49,000ની આજુબાજુ. અને ઘણી બધી વસ્તુ એવી છે કે એના ભાવ ડબલ ના ત્રબલ 4 ગણા ભાવ થઈ ગયા છે. સ્માર્ટફોનના ભાવ વધવાનું મેઇન કારણ એની અંદરના કમ્પોનેન્ટ છે.